વરાછા પોલીસની કાર્યવાહી પ્રતિબંધિત ગોગો પેપરનો જથ્થો ઝડપી પાડ્યો। ચેકિંગ દરમિયાન 50 નંગ ગોગો પેપર ઝડપાયા। વરાછાના જગદીશનગરમાં આવેલ જાનકી ડેરીમાં ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું હતું। દૂધની ડેરીમાં પાન મસાલાની કેબિન બનાવી ગોગો પેપરનું વેચાણ કરતા હતા। વરાછા પોલીસે આરોપીની અટકાયત કરી લીધી। તો સુરતથી આ તસવીરો આવી રહી છે, જ્યાં વરાછામાંથી પ્રતિબંધિત ગોગો પેપર ઝડપાયા છે। અહીંયા ડેરીમાં ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું હતું। તપાસમાં સામે આવ્યું છે અને આ ગોગો પેપરનો જથ્થો જપ્ત કરાયો છે। આ પ્રતિબંધિત ગોગો પેપર અહીંયા વેચાતા હતા। આ તરફ સુરતના આંજણા ડુંભાલ વિસ્તારમાં ખાટકીઓની ધરપકડ 14 ખાટકીઓની ધરપકડ કરાઈ છે। 11 ભેંસોને કતલખાનામાંથી મુક્ત કરાવાઈ છે। સુરત મહાનગરપાલિકા અને સલાબતપુરા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। 12 કતલખાના સીલ કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં આ કાર્યવાહી કરવામાં આવી। તો 12 જેટલા કતલખાના સીલ કરવામાં આવ્યા। 14 ખાટકીઓની ધરપકડ કરાઈ છે। સુરત મનપા અને પોલીસનું આ સંયુક્ત ઓપરેશન આંજણા ડુંભાલ વિસ્તારમાં ખાટકીઓની ધરપકડ કરવામાં આવી છે। 19 જેટલા કતલખાના સીલ કરવામાં આવ્યા। સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ થયો છે। દીપક ઇજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે। દીપક ઇજારદારે રોડ જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી। લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દીપક ઇજારદારે દાદાગીરી કરી। ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો કર્યો। ઉદ્યોગપતિની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો હતો। कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजारदार, वो अपने बर्थडे की सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं। इसकी जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डुमस पुलिस स्टेशन उन्होंने की और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી। સાણંદમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સાણંદમાં દોરી પકડ્યા બાદ દાદરાનગર હવેલીમાં પણ એસઓજીની કાર્યવાહી। ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી સીલ કરવામાં આવી। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ચાઇનીઝ દોરી ઉપર મોટી કાર્યવાહી। 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સાણંદમાં દોરી પકડ્યા બાદ દાદરાનગર હવેલીમાં પણ કાર્યવાહી થઈ। જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી પકડાયા। પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધ્રોલના લતીપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમાઈ રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે ગામની સીમમાં મગરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં આગળ જઈને સર્ચ કર્યું। કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમાડતા હતા। સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુની રોકડ, 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। નાવો જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ। રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કહીને 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ। જૂનાગઢમાં 2 સિંહોની લડાઈ કેમેરામાં કેદ થઈ। ગીર જંગલ વિસ્તારમાં સિંહોની ઇનફાઇટ જોવા મળી। આ તસવીરો જુઓ। વિસ્તારમાં આધિપત્ય જમાવવા માટે આ સિંહો લડાઈ કરતા જોવા મળ્યા। અદ્ભુત નજારો જોઈને પ્રવાસીઓમાં પણ રોમાંચ જોવા મળ્યો। અંતે એક સિંહ જગ્યા છોડીને ભાગ્યો। જૂનાગઢમાં આવા દ્રશ્યો જંગલ વિસ્તારમાં ખાસ કરીને સિંહોની લડાઈ જ્યારે થતી હોય છે ત્યારે એક વિસ્તારમાં આધિપત્ય જમાવવા માટેની આ લડાઈ હોય છે અને તેમાં એક સિંહે કાં તો એ વિસ્તાર છોડવો પડે છે।